मेरे को तो कहने में नहीं है, जो दुख है वो बता रही हूँ मैं। 1.5 महीना से यही पड़े चंडूले में, भूखे प्यासे पड़े भाई साहब। 2 टाइम जाता हूँ दरगाह पे, भीख मांग कर आता हूँ, वो भी मुंह में नहीं उतरता। ખાવાના ફાફા પ્લાસ્ટિકના પેકિંગમાંથી ખવાતો એક એક કોળિયો કંપાવી દેશે કાળજું. નાવાના નથી ઠેકાણા. વરસાદમાં છત માટે ભૂલકાઓને લઈને દોટ. વિકાસની વાસ્તવિકતાને એક અંશે દાગ લગાવતા દ્રશ્યો છે અમદાવાદના ચંડોળા વિસ્તારના. ગેરકાયદેસર પર થયેલા મેગા ડિમોલિશન બાદની સ્થિતિ જાણવા ભાસ્કર ફરી એકવાર ગ્રાઉન્ડ પર પહોંચ્યું. ચંડોળામાં પગ મૂક્યો તો કાટમાળની ઉડતી રજ વચ્ચે મોટા ભાગના લોકો હજી પણ ખુલ્લા આકાશની નીચે ત્યાં જ રહી રહ્યા છે. अभी हम लोग यहाँ बैठे रहते, रात दिन यहीं पड़े रहते, कभी चले जाते हैं रिश्तेदार के वहाँ सोने खाने। घर का ठिकाना है ही नहीं, खाने पीने का जो मिलता खाते पीते। मोदी को खबर नहीं होगी, एक चुड़ी आती है पाकिस्तान से तो उसको पकड़ लेते, वो खबर होती है। जब हिंदुस्तान में लाखों लोग रोड पे सोया है वो खबर नहीं होती। मकान भाड़े से लेने जाते, लाख लाख रुपया डिपोटी मांगते। हमारे पास खाने के पैसे नहीं, हम 50,000 डिपोटी कहाँ से लावे? झेलेंगे अब जब तक हमारी जिंदगी है। એએમસી આ લોકોને દક્ષિણ ઝોનમાં આવેલ રેન બસેરામાં રહેવાનું કહ્યું છે. અમે રેન બસેરા પણ ગયા, જો કે ચંડોળાનું કોઈ જ અહીં રહેવા તૈયાર નથી. आने जाने के लिए भी पैसा टका तो होना चाहिए ना। અહીં હોસ્ટેલની જેમ એક પુરુષ અને એક મહિલાનો હોલ છે, એટલે પરિવારો 1-2 દિવસ આવ્યા ને પરત જતા રહ્યા. અમને એક એવી પણ માહિતી મળી કે કેટલાક લોકો વટવામાં આવેલ 4 માળિયામાં ભાડેથી રહી રહ્યા છે. અમે ત્યાં પહોંચ્યા તો 3500 મકાનનો આ વિસ્તાર ચંડોળાની આબેહૂબ દેખાયો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.